એનઆરઆઈ ફોર મોદી એનઆરજી ફોર મોદી કાર યાત્રાનું કરજણ ખાતે સ્વાગત કરાયું। અમદાવાદ ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એનઆરઆઈ ફોર મોદી એનઆરજી ફોર મોદીના પ્રચાર અર્થે સુરત જવા નીકળેલ કાર યાત્રાને ફ્લેગ ઓફ કરાયું હતું। કાર યાત્રા કરજણ આવી પહોંચતા કરજણ નેશનલ હાઈવે 48 ઉપર ભાજપના કાર્યકરો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। 11 દેશોમાંથી આવેલા એનઆરઆઈઓ મોદીના પ્રચાર અર્થે મેદાને પડ્યા છે। અબ કી બાર 400 કે પારના નારા સાથે નીકળેલ યાત્રા કરજણ આવી પહોંચી હતી। સ્વાગત બાદ કાફલો સુરત તરફ રવાના થતાં સામેથી આવેલ કારમાંથી એક ઈસમે જય ભવાનીના નારા સાથે કારો વાવટો બતાવી યાત્રાનો વિરોધ કર્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। लगभग हमें 35 एक एनआरआई हमें लोग को अब की बार मोदी सरकार एंड अब की बार 400 पार का नारा साथे एनआरआई फॉर मोदी एनआरजी फॉर मोदी हमें लोग को 350 किलोमीटर की टोटल यात्रा અને લગભગ અરાઉન્ડ 11 કોન્સ્ટિટ્યુન્સી અમે લોકોએ 11 કોન્સ્ટિટ્યુન્સી અમે લોકોએ કરવા જઈ રહ્યા છે। નેક્સ્ટ અમે લોકો ભરૂચ જઈશું અને પછી સુરતમાં અમારી આ યાત્રા પૂર્ણ કરીશું। અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ શ્રી CR પાટીલજીના હસ્તે આ યાત્રા પૂર્ણ થશે અને લગભગ અમારો અંદાજ છે કે ઘણા બધા યુથ અને ઘણા બધા ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો અમારી સાથે જોડાયેલા છે અને જોડાશે હજી આગળ। અમારી બધાને વિનંતી છે કે અમે પણ આટલી ગરમીમાં ફરી રહ્યા છે બસ તમને મનાવવા માટે કે તમે ભારતીય જનતા પાર્ટીને વોટ આપો, મોદી સાહેબને જોઈને વોટ આપો અને કોઈ પણ ઉમેદવાર જોયા વગર તમે ફક્ત મોદી સાહેબને કમળનું નિશાન જોઈને વોટ આપો, જેથી કરીને આપણો દેશ અત્યારે છે એનાથી ઘણો વધારે સ્ટ્રોંગ થાય। દેશની જનતાએ 10 વર્ષ આપ્યા છે અને જોયું છે 10 વર્ષમાં કેટલું સારું કામ થઈ શકે છે, જે છેલ્લા 70-80 વર્ષમાં નથી થયું એ અત્યારે આટલું સારું થઈ રહ્યું છે। જો હજી બીજો સમય મળશે તો આનાથી વધારે સ્ટ્રોંગ અને વધારે સારું થશે, દેશમાં લોકોના જીવન ઉત્તમ થશે। જે રીતે બધાને જે હેલ્થકેર યોજના મળી રહી છે 5 લાખ 10 લાખ રૂપિયા સુધીની આજે આખા વર્ષની સહાય મળી રહી છે, આવું ક્યારેય આપણે વિચાર્યું ના હોય। કદાચ કરીશું એવું પણ થશે કે પેન્શન પણ શરૂ થશે વૃદ્ધાઓને અને વૃદ્ધને। તો આ બધું ક્યારે થશે જ્યારે એક દ્રઢ નિશ્ચયવાળો પ્રધાનમંત્રી ફરીથી વધારે ને વધારે વોટ સાથે વધારે સ્ટ્રોંગ મેન્ડેટ સાથે ચૂંટાશે ત્યારે જઈને આ બધું શક્ય બનશે। તો મારી બધાને વિનંતી છે કે પ્લીઝ તમે તાપમાનની ને એની થોડી ચિંતા ઓછી કરી અને એકવાર વોટ આપવા જજો। તમારો વોટ 5 વર્ષે ચાન્સ મળે છે, ફેલ ના જાય, એની તમે ખાસ તકેદારી રાખજો। જય